અને મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે। અમદાવાદના બોપલ વિસ્તારમાં એનઆરઆઈની થયેલી હત્યાને મામલે આ સમાચાર સામે આવી રહ્યા છે। બોપલ વિસ્તારમાં ઘટના બની હતી। વહેલી સવારે દીપક પટેલનો મૃતદેહ મળ્યો હતો। પોલીસે 2 ટીમો બનાવી આ આરોપીને ઝડપી પાડ્યો છે। આરોપી ઇન્દ્રજીત ઉર્ફે મુન્નો ગરોડિયા ગામનો વતની હોવાની વિગતો સામે આવી છે। દીપક પટેલ પાસેથી ઇન્દ્રજીતે 65 લાખ રૂપિયા લીધા હતા। ઇન્દ્રજીત અને દીપક પટેલ જોડે જમીન દલાલનો ધંધો કરતા હતા। પોલીસે ઇન્દ્રજીતની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। પોલીસે 2 ટીમો બનાવી હતી અને આ આરોપીને આખરે ઝડપી પાડ્યો છે। ગઈકાલ તારીખ 15 તારીખમાં સવાર લગભગ 9 વાગ્યા जो है बोपल पुलिस स्टेशन ने एक फ़ोन आयो હતો કે जो है ત્યાં એક ડેડ બોડી પડેલી છે और ત્યાં આ ખબર મળ્યા પછી जो है બોપલ પીઆઈ સાણંદ ડીવાયએસપી હું અને એલસીબી અને એસઓજીની ટીમ ત્યાં પહોંચી હતી और ત્યાં પહોંચીને જોયું હતું કે જે એક લાશ ત્યાં પડેલી હતી और આ લાશ જે છે દસડેલી હતી जो और પછી વધારે પૂછપરછ કરતાં ખબર પડી કે જે આ જે મરણ જનાર જે છે આ દીપક દશરથ પટેલ નામનો માણસ છે જે મૂળ સરખેજના રહેવાસી છે પણ અત્યારે એમનો રહેવાનો થલતેજ છે અને એમ જે એ ગ્રીન કાર્ડ હોલ્ડર છે અને યુએસ અને ઇન્ડિયાને વચ્ચે આતા જતા રહે છે और એ જે આરોપી જે પછી આ ખબર પડ્યા પછી અમે જુદી જુદી ટીમો પાડવામાં આવી હતી और એમાં એલસીબીની એક ટીમ હતી એસઓજીની એક ટીમ હતી એસઓજીની ટીમ જે ટેકનિકલ એનાલિસિસ કરતી અને એલસીબીની ટીમ જે છે આ હ્યુમન ઇન્ટેલિજન્સ ઉપર કામ કરતી હતી और જે લોકલ ટીમો હતી એ બધી ત્યાંની સીસીટીવી ને બધા જોતા હતા